નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 છે એ ચિત્ર વિષયના છે વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ટાઈમ પેપર જોવાના છે, એ પણ સોલ્યુશન સાથે। ખાસ કરીને તમને આ છે એમસીક્યુ ખૂબ ઉપયોગી રહેવાના છે માટે તમે આ વિડીયો અંત અવશ્ય જોવાનો છો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે લાઈક અવશ્ય કરજો, વિડીયો સૌથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને જોઈ શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બાકીના વિડીયો અવેલેબલ છે, તમે તેને ખાસ જોઈ શકો છો। તમે જો તેનો છે લાભ મળવાનો છે અને ખાસ કરીને વિદ્યાર્થી આપણે છે આગળ વધીએ એ પહેલાં મારે તમને છે માહિતી આપવાની છે। તો હાલ છે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા છે શરૂ થવાની છે, એટલે કે 2 થી 3 દિવસની છે બાકી છે। તો હવે છે તમે ધોરણ 10માં પ્રવેશ કરવાનો છો, જે તમારે છે બોર્ડનું વર્ષ છે અને ખાસ તમને એક વાત જણાવવાની છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આપણા માટે છે કયું મટીરિયલ બેસ્ટ છે, કયું પ્રકાશને લેવાની જરૂર છે। તો એના પર મારે તમને એક માહિતી આપવાની છે કે હાલ તમારે છે કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 9, 10, 11, 12 કોઈ પણ વિષય કોઈ પણ ધોરણમાં હોય, તમારે છે હાલ કોઈ પણ મટીરિયલ ખરીદવાની જરૂર નથી, ફક્ત તમારે પાઠ્યપુસ્તક જ લેવા। અમે છે બધા મટીરિયલ મંગાવવાના છે અને એમાંથી છે અમે તમને છે જણાવીશું કે તમારા માટે છે કયું મટીરિયલ બેસ્ટ છે, જે તમે સારો સ્કોર કરાવશે અને તમને છે સારી રીતે ફાયદો થવાનો છે વર્ષ દરમિયાન। માટે તમે છે હાલ તમારે કોઈ પણ છે એ પ્રકાશને ખરીદવાની જરૂર નથી। તમે જાણો છો હું કેની વાત કહી રહ્યો છું, માટે હાલ તમારે કોઈ પણ પ્રકાશને ખરીદવું નહીં, થોડો ખર્ચ ના કરવો, અમે તમને છે જણાવવાના છે તમારા માટે કયું પ્રકાશન બેસ્ટ રહેવાનું છે। માટે છે તમે જરૂરથી આ વાત ધ્યાનમાં રાખશો। તો હવે આપણે છે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 9 એટલે કે ચિત્ર વિષયનું છે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન। તો કુલ તમારે જે વિષય આવશે ચિત્રકલા, એમાં તમારે કુલ છે પેપર આવશે 40 ગુણનું અને તેનો સમય તમારે કુલ 1 કલાકનો રહેવાનો છે, એટલે કે 1 કલાકમાં તમારે છે કુલ 40 એમસીક્યુ છે સોલ્વ કરવાના રહેશે। આપણે જે મોસ્ટ ટાઈમ પેપર છે સોલ્યુશન જોઈ રહ્યા છે। તો વાત કરીએ પહેલો વિકલ્પ અહીં આપેલો છે, કયા ગ્રેડની પેન્સિલ સામાન્ય ઉપયોગ માટે સૌથી વધુ વાપરવામાં આવે છે? તો જવાબ આવશે HB। કયો આવશે? HB પેન્સિલ છે એ સૌથી વધુ વાપરવામાં આવે છે। તે પછી બીજો સવાલ આપેલો છે, કોઈપણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે કયું સાધન ઉપયોગમાં આવે છે? તો જવાબ આવશે A એટલે કે કોણ માપક। ત્યાર પછી જ્યારે કોઈ પણ ચિત્રકૃતિમાં વધુ પડતી ઊભી રેખાઓનો ઉપયોગ થયો હોય ત્યાં ચિત્રમાં શું જોવા મળે છે? તો જવાબમાં આવશે અહીંયા ગતિહીનતા એટલે કે C। ત્યાર પછી ચોથો સવાલ, જે આકારને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કે ઊંડાઈ હોય તેવા આકારને કેવો આકાર કહી શકાય છે? તો જવાબમાં આવશે 3D અથવા તો ત્રિપાર્શ્વ આકાર અથવા તો ત્રિપરિમાણીય આકાર છે તેને કહેવામાં આવે છે। પાંચમો સવાલ છે, કોઈપણ વસ્તુનો ભાવ દર્શાવવા કે નિસર્ગની વાસ્તવિકતા દર્શાવવાની ક્ષમતા શામાં રહેલી છે? તો અહીંથી જવાબ તમારે આવશે B એટલે કે રંગોમાં। રંગો છે બધું દર્શાવી શકે છે। ત્યાર પછી આગળ વધુ પ્રશ્ન છઠ્ઠો, કયા રંગોનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા કે કદનો આભાસ ઊભો થાય છે? તો જવાબમાં અહીં આવશે A એટલે કે અપારદર્શક। ત્યાર પછી શંખ, છીપલા, માછલી, પતંગિયા વગેરેના આકારોવાળી ભાતને કેવી ભાત કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા B એટલે કે કુદરતી। કેવી ભાત? કુદરતી ભાત છે તેને કહેવામાં આવે છે। ત્યાર પછી આઠમો સવાલ, ચક્રના આરા કયા પ્રકારનું વિસ્તરણનું ઉદાહરણ છે? તો જવાબમાં આવશે તમારે D એટલે કે કેન્દ્રમાંથી વિસ્તરણ। કેમાંથી? કેન્દ્રમાંથી વિસ્તરણ છે તમે જોઈ શકો છો અશોક ચક્રમાં। જવાબમાં આવશે અહીંયા D। ત્યાર પછી દેવદેવીઓની શિલ્પને કેવું શિલ્પ કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા જવાબમાં શું આવશે? જવાબમાં આવશે અહીંયા C એટલે કે પૂર્ણ મૂર્ત શિલ્પ કહેવામાં આવે છે। ત્યાર પછી કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા? એટલે કે કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા? તો જવાબમાં આવશે અહીંયા D રુદ્ર મહાલય। ત્યાર પછી સિદ્ધપુર શહેરમાં કયા જિલ્લામાં આવેલું છે? સિદ્ધપુર શહેર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબમાં છે એ તમારે આવશે D એટલે કે પાટણ જિલ્લામાં છે આવેલું છે। ત્યાર પછી ખાલી જગ્યા એટલે 2 સ્તંભો ઉપર સુંદર કોતરાત્મક યુક્ત પથ્થરોની કામનોવાળું મંદિરોનું પ્રવેશદ્વાર? તો જવાબમાં તમારે આવશે અહીંયા ગોપુરમ। જવાબમાં શું આવશે? અહીંયા ગોપુરમ। ત્યાર પછી પ્રશ્ન આપેલો છે, અડાલજની વાવનું બાંધકામ ક્યારે થયેલું હતું? તો જવાબમાં આવશે અહીંયા D એટલે કે સંવંત 1499ની અંદર। ત્યાર પછી અડાલજની વાવનું બાંધકામ કયા રાજાના સમયમાં થયેલું હતું? તો જવાબમાં આવશે અહીંયા C સોલંકી વંશના રાજાઓના સમયમાં। ત્યાર પછી કાંકરિયા તળાવનો વિસ્તાર કેટલા એકરનો છે? તો જવાબમાં આવશે અહીંયા B એટલે કે 76 એકરનો। ત્યાર પછી કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું અથવા મૂળ નામ કયું છે? તો જવાબમાં આવશે D હૌઝ એ કુતુબ એટલે કે જવાબમાં આવશે D। ત્યાર પછી અમદાવાદની સીદી સૈયદની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી? તો જવાબમાં છે તમારે આવશે C એટલે કે લોર્ડ કર્ઝનના દ્વારા। ત્યાર પછી સીદી સૈયદની જાળીમાં વૃક્ષ વેલની અલંકૃત ભાતવાળી કેટલી જાળીઓ હતી? તો જવાબમાં અહીં છે તમારે આવશે B એટલે કે 3 ભાત અથવા તો જાળીઓ હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, મુસ્લિમ સ્થાપત્યમાં મહત્વનું આકર્ષક અંગ કયું છે?
જવાબમાં છે તમારે આવશે ડી એટલે કે મિનારા. ત્યાર પછી કયા સ્થાપત્યમાં આવેલ 2 મિનારો પૈકી એકને હલાવતા બીજો મિનારો પણ હલે છે? તો જવાબમાં આવશે અહીંયા બી ઝૂલતા મિનારા. એમાં છે એક મિનારો છે હલાવો તો બીજો મિનારો છે ઓટોમેટિક છે હલે છે. ત્યાર પછી ફોટોશોપ સોફ્ટવેર કોને ડિજિટલ કરવામાં મદદરૂપ થાય છે? જવાબમાં અહીંયા આવશે ફોટોગ્રાફને એટલે કે ડી. ત્યાર પછી વિદ્યાર્થી કોની મદદથી પોતાની કલ્પનાની રચનાનું સર્જન કરી શકે છે? જવાબમાં અહીં આવશે કોમ્પ્યુટરની મદદથી, તમે જાણો છો એ. ત્યાર પછી શ્રી રવિશંકર રાવળનો જન્મ કયા શહેરમાં થયેલો હતો? અહીં જવાબમાં તમારે આવશે બી એટલે કે ભાવનગર. ત્યાર પછી પ્રશ્ન 24 આપેલું છે, પોતાના ઘર આંગણે કલા શિક્ષણ આપવા માટે શ્રી રવિશંકર રાવળે કઈ શાળા શરૂ કરી હતી? જવાબમાં છે તમારે આવશે સી એટલે કે ગુરુકુલ શાળા શરૂ કરેલી હતી. ત્યાર પછી 25 સવાલ આપેલો છે, નીચે પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો જવાબમાં છે તમારે આવશે સી એટલે કે વણઝારા. ચિત્ર છે તમારે કોનું છે? તો કે સોમાલાલ શાહનું ચિત્ર છે. ત્યાર પછી સૌરાષ્ટ્રના ધબક્કા લોકજીવનને કયા કલાકારે પોતાના ચિત્રમાં તાદશ્ય કર્યું હતું? જવાબમાં છે તમારે આવશે એ સોમાલાલ શાહે. ત્યાર પછી નીચેના પૈકી કયું ચિત્ર શ્રી યજ્ઞેશ્વર શુક્લનું નથી? તમારે કીધું છે નથી, કયું ચિત્ર નથી? તો જવાબમાં છે તમારે આવશે અહીંયા એ એટલે કે શકુંતલા. આ ચિત્ર છે એ યજ્ઞેશ્વર શુક્લનું છે નથી. ત્યાર પછી શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાંથી તમારે આવશે ડી એટલે કે અમદાવાદમાં થયેલો હતો. ત્યાર પછી ગરીબોનું સ્વર્ગ નામનું ચિત્ર કયા કલાકારનું છે? તો જવાબમાં છે તમારે આવશે સી એટલે કે શ્રી રસિકલાલ પારીખનું છે આ ચિત્ર છે. ત્યાર પછી શ્રી રસિકલાલ પારીખના ચિત્રોમાં કયા વિષયો કયા હતા? તો જવાબમાં તમારે આવશે ગુજરાતનું લોકજીવન. ત્યાર પછી પ્રશ્ન 32 આપેલું છે ખાસ કરીને, ને ખાસ તમે જવાબમાં છે તમારા એક પ્રશ્ન છે બાકી છે, એક જ નંબર જોઈ લઈએ આપણે. શ્રી બંસીલાલ વર્માનો કયા માસિકમાં જોડાઈને ગુજરાતના અખબારી જગતમાં છે એક કટાક્ષ ચિત્ર દોરનો પાયો નાખ્યો હતો? તો જવાબમાં આવશે ડી એટલે કે નવ સૌરાષ્ટ્ર. કયું હતું? નવ સૌરાષ્ટ્રમાં છે તેઓ જોડાયા હતા. ત્યાર પછી શ્રી બંસીલાલ વર્માનો કેટલી ફિલ્મનું આર્ટ ડિરેક્શન કર્યું હતું? તો જવાબમાં છે તમારે આવશે સી એટલે કે 3 ફિલ્મોનું. ત્યાર પછી ઈસવીસન 1997માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શ્રી જસુભાઈ નાયકને કયો પુરસ્કાર આપ્યો હતો? જવાબમાં તમારે આવશે સી એટલે કે ગૌરવ પુરસ્કાર. ત્યાર પછી સ્નાન મુગ્ધ ચિત્રના કલાકાર કોણ છે? તો જવાબમાં છે તમારે આવશે ડી એટલે કે શ્રી ખોડીદાસ પરમાર. ત્યાર પછી સૌરાષ્ટ્ર કચ્છમાં જીવાતા લોકજીવન અને ખલજીય કલાકારી શ્રી ખોડીદાસ પરમારનો પ્રેરણા સ્ત્રોત રહ્યો હતો? તો જવાબમાં છે આવશે લૌકિક એટલે કે સી. ત્યાર પછી શ્રી નટુભાઈના પિતા જેઠાલાલની ઈચ્છા શ્રી નટુભાઈને શું બનાવવાની હતી? જવાબમાં તમારે આવશે અહીંયા સી એટલે કે વકીલ બનાવવાની ઈચ્છા હતી. ત્યાર પછી ગુજરાત સરકારે અમેરિકન દૂતાવાસ માટે શ્રી નટુભાઈ પારીખ પાસે કોનું થયેલ ચિત્ર કરાવ્યું હતું? જવાબમાં તમારે આવશે બી એટલે કે સરદાર પટેલનું. ત્યાર પછી નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? જવાબમાં તમારે આવશે બી એટલે કે તાજમહેલ. ત્યાર પછી જિંદગીના પાછલા વર્ષોમાં શ્રી કનૈયાલાલ યાદવે કયા પ્રકારના ચિત્રો દોર્યા હતા? જવાબમાં તમારે અહીંયા આવશે બી એટલે કે ધાર્મિક ચિત્રો છે દોર્યા હતા. કોને? તો કે કનૈયાલાલ યાદવે. ત્યાર પછી છેલ્લો વિકલ્પ છે 40 નંબરનો, ગરબે રમવા ગોરી નિસર્યા એટલે કે વેજા ગામની પાદર ચિત્રના કલાકાર કોણ છે? તો જવાબમાં તમારે આવશે બી શ્રી પ્રતાપસિંહ જાડેજા છે તેના કલાકાર છે. તો અહીં છે આ જે પેપર જેવું છે ધોરણ 9 ચિત્રનું એ મોસ્ટ આઈએમપી છે. આમાં તો ઘણા બધા એમસી પૂછાઈ શકે છે, માટે ખાસ કરીને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.